વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। મારી આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે ધોરણ 10 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજના લેસન નંબર 1 અગેન્સ્ટ ધ ઓડ્સ એના પહેલી સ્ટોરી ટ્રેક્સ ટુ તાજનગર એના 1 થી 4 પેરેગ્રાફ, બીજી સ્ટોરી સીતાપુર લાઇટ એના 5 થી 9 પેરેગ્રાફ જોઈ ગયા છીએ। એ જ રીતે હવે ત્રીજી સ્ટોરી પલ્લકડ પબ્લિક લાઇબ્રેરીની આપણે જોઈ રહ્યા છીએ। તેના સમજૂતી બાદ જે વર્ડ બિલ્ડિંગ આવે છે એને તમારી નોટમાં નોંધજો, પ્રશ્ન જવાબ નોંધજો અને હજુ મારી ચેનલને જો આપે લાઈક કરી ન હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી આવનારા વિડીયો તમને સરળતાથી અને તુરંત મળી રહે અને બીજા વિદ્યાર્થી સહપાઠીઓને પણ શેર કરજો જેથી તેમને લાભ મળે। મિત્રો, આપણે શરૂ કરીએ ઇંગ્લિશ ટેક્સ્ટબુકના સ્ટાન્ડર્ડ 10થના લેસન 1 અગેન્સ્ટ ધ ઓડ્સ એની સ્ટોરી પલ્લકડ પબ્લિક લાઇબ્રેરી, પેરેગ્રાફ નંબર 10 થી ઇન કેરેલા। મિત્રો, આપણે જાણીએ છીએ કે કેરેલા આપણા ગુજરાત જેવું જ એક રાજ્ય છે। એમાં ધ પલ્લકડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી, પલ્લકડ છે જેવી રીતે આપણે કચ્છ જિલ્લો છે ગુજરાતનો, એવી જ રીતે પલ્લકડ છે એ કેરળનો ડિસ્ટ્રિક્ટ છે અને એમાં એક પબ્લિક લાઇબ્રેરી, પબ્લિક મતલબ જાહેર, જેમાં દરેક લોકો નાત જાત ઊંચ નીચ પુરુષ સ્ત્રી એના કોઈ ભેદભાવ વગર જઈ શકે એવી જગ્યા એટલે પબ્લિક કહેવાય। તો પબ્લિક લાઇબ્રેરી છે એ હેઝ બીન સેટઅપ, કેરેલાના પલ્લકડ ડિસ્ટ્રિક્ટમાં એક પબ્લિક લાઇબ્રેરીની સ્થાપના થયેલી છે અને રનિંગ અને એ ચાલુ પણ છે। ક્યારથી? તો કે સિન્સ સપ્ટેમ્બર 2013, 2013 સપ્ટેમ્બરમાં એની સ્થાપના થઈ અને ત્યારથી હજુ એ લાઇબ્રેરી ચાલુ પણ છે। ઇટ ઇઝ એ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, લાઇબ્રેરી છે ખૂબ સરસ છે, મોડર્ન આધુનિક છે। કઈ રીતે આપણે કહી શકીએ આધુનિક છે? તો કે જોઈએ તો એ લાઇબ્રેરી છે એ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન છે। ઇન્ફોર્મ એટલે માહિતી આપવી અને ઇન્ફોર્મેશન એટલે માહિતી। આ લાઇબ્રેરી પલ્લકડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી છે એ માહિતીનું કેન્દ્ર છે, નોલેજનું પણ કેન્દ્ર છે, નોલેજ મતલબ જ્ઞાન, એનું પણ કેન્દ્ર છે, વિસ્ડમ પુસ્તકાલયના બોધપ્રદ પુસ્તકો વાંચીને આપણને ડહાપણ મળે તો ડહાપણનું પણ એ કેન્દ્ર છે। આ ઉપરાંત કલ્ચરલ એક્ટિવિટીઝ, કલ્ચર એટલે સંસ્કૃતિ ને કલ્ચરલ એટલે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું પણ એ કેન્દ્ર છે। આ ઉપરાંત રિસર્ચ, સંશોધન થાય એને સર્ચ કહી શકીએ, પણ રિસર્ચ પુનઃ સંશોધનનું પણ કેન્દ્ર છે। એન્ડ રેફરન્સ, મિત્રો આપણે જે કંઈ પણ વાંચતા લખતા હોઈએ અને બીજી કોઈ પણ વસ્તુનો આધાર લઈએ તો એને આપણો રેફરન્સ કહેવાય। તો લાઇબ્રેરી છે એ તો રેફરન્સ બુકનો સ્ત્રોત છે એટલે સંદર્ભનું પણ કેન્દ્ર છે। બટ આટલા બધા વસ્તુઓનું કેન્દ્ર હોવા છતાં ઇટ હેઝ રિસેન્ટલી, હમણાં તાજેતરમાં
બીન ઇન ધ ન્યૂઝ. વર્તમાનપત્રમાં ન્યૂઝ એટલે સમાચાર અથવા તો વર્તમાનપત્રોમાં ખબરોમાં છે આવી ગઈ છે લાઇબ્રેરી. કયા કારણે? ફોર ડિફરન્ટ રીઝન્સ. અલગ જ કારણથી, જુદા જ કારણથી એ વર્તમાનપત્રમાં છવાઈ ગઈ છે. કારણ આવે છે અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ. થર્ડ એટલે ત્રીજું, ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ 1000 સભ્યોની સંખ્યામાંથી ત્રીજો ભાગ એટલે અંદાજિત કહીએ તો 350 થી 360 જેટલા સભ્યો આર વિમેન, સ્ત્રી સભ્યો છે. 1000 સભ્યોમાંથી 350 થી 360 જેટલા સભ્યો છે સ્ત્રી સભ્યો છે અને એ કારણે એ સમાચાર પત્રોમાં છવાઈ ગઈ છે. ધીસ વિમેન, હવે સ્ત્રી જાગૃતિનો સમય છે એટલે ધીસ વિમેન આર સપોર્ટેડ. તો આ સ્ત્રીઓને છે એ સપોર્ટ પણ આપવામાં આવ્યો, આધાર, ટેકો પણ આપવામાં આવ્યો. કેવી રીતે? બાય ધ શેર્ડ સ્પેસ. લાઇબ્રેરી પાસે જે સ્પેસ, જગ્યા હતી એમાંથી શેર કરીને, આપલે કરીને થોડી જગ્યા સ્ત્રીઓને આપીને છે એને સપોર્ટ આપવામાં આવ્યો. ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ. પુસ્તકાલયે તેમને એમની થોડી જગ્યા સ્ત્રીઓને આપીને સપોર્ટ આપ્યો. લોન્ચ્ડ એ વિમેન્સ યુનિટ. હવે આ જે સપોર્ટ આપ્યો પછી આ ઉપરાંત બીજું કામ કર્યું, એ વિમેન્સ યુનિટ, સ્ત્રીઓનું એક એકમ પણ છે એ લોન્ચ કર્યું, મતલબ કે ખુલ્લું મૂક્યું. ઇન ફેબ્રુઆરી 2014, સપ્ટેમ્બર 2013માં લાઇબ્રેરીની સ્થાપના થઈ અને ત્યાર પછી સ્ત્રીઓની સંખ્યા એટલી બધી વધવા માંડી કે એમને એક વિમેન્સ યુનિટ છે એ અલગથી કરવું પડ્યું અને એ યુનિટ છે ફેબ્રુઆરી 2014માં છે ખુલ્લું મુકાયું. હવે આ યુનિટ જે ખુલ્લું મુકાયું, વિમેન્સ યુનિટ, એ ગોટ ટુગેધર, ભેગું થયું. શું કામ? તો કે ટુ ડિસ્કસ, ચર્ચા કરવા, મેથડ્સ, પદ્ધતિઓ. આ એકમ ચર્ચા કરવા માટે ભેગું થયું, જેની પદ્ધતિઓ હતી એમ્પાવરિંગ વિમેન. પાવર એટલે શક્તિ, તાકાત, અને એમ્પાવર એટલે સશક્ત બનાવવું, શક્તિમાન બનાવવું. સ્ત્રીઓને કઈ રીતે શક્તિમાન બનાવી શકાય એની મેથડની ચર્ચા કરવા માટે આખું એકમ ભેગું થયું. મિત્રો, અહીંયા સુધી આ પેરેગ્રાફ છે. હવે આપણે આ પેરેગ્રાફ આધારિત વર્લ્ડ બિલ્ડિંગ જોઈએ. પેરેગ્રાફમાં એક શબ્દ છે સેટઅપ, તો એનો સમાનાર્થી શબ્દ થશે પુટઅપ. બીજો રનિંગ શબ્દ હતો, એનો મૂળ શબ્દ રન છે અને એનો અર્થ અહીંયા રન એટલે આમ તો દોડવું થાય, પણ અહીંયા દોડવાની વાત નથી. ચાલુ, હિયર એટલે અહીં, અહીંયા આ પેરેગ્રાફ પૂરતો એનો અર્થ કન્ટિન્યુ એટલે કે ચાલુ છે એવો અર્થ છે. ઇન્ફોર્મ વર્બ છે અને એના ઉપરથી નાઉન બને છે ઇન્ફોર્મેશન. નો એટલે જાણવું, એ પણ એક વર્બ છે અને એના ઉપરથી નાઉન બને છે નોલેજ. વાઇઝ શબ્દ એડજેક્ટિવ એટલે કે વિશેષણ છે, નામના અર્થમાં વધારો કરે એને વિશેષણ કહેવાય. એના ઉપરથી વિઝડમ નાઉન બને છે ડહાપણ. કલ્ચર શબ્દ નાઉન છે એટલે સંસ્કૃતિ, એના ઉપરથી કલ્ચરલ સાંસ્કૃતિક એડજેક્ટિવ બને છે. એક્ટ એટલે કામ કરવું અને કાર્ય બેય થઈ શકે, વર્બે થઈ શકે અને નાઉને થઈ શકે. એના પરથી એક્ટિવિટી એ બીજું નાઉનનું ફોર્મ છે. સર્ચ એ ક્રિયાપદ છે. રિસર્ચ કોઈ સંશોધન થઈ ગયું હોય ને એમાં સુધારા વધારા કરીને નવા સંશોધનો કરવામાં આવે તો એને રિસર્ચ કહી શકીએ. તો એ નાઉન છે.
અને એને વર્બ તરીકે પણ વાપરી શકીએ છીએ. રિફર વર્બ છે, સંદર્ભ લેવો, એના બધી રેફરન્સ શબ્દ નાઉન છે. રિસેન્ટ એડજેક્ટિવ છે, તાજેતરનું, હમણાંનું. રિસેન્ટલી એટલે તાજેતરમાં, એનું એડવર્બ બને છે. ક્રિયાના અર્થમાં વધારો કરતો હોય એને એડવર્બ કહેવાય, ક્રિયા વિશેષણ કહેવાય. ડિફર શબ્દ વર્બ છે, એના પરથી ડિફરન્ટ શબ્દ એડજેક્ટિવ બને છે. પાવર શબ્દ નાઉન છે, એનું ક્રિયાપદ બને છે એમ્પાવર, શક્તિમાન બનાવવું, એ વર્બ થશે. યુનિટ એનો સમાનાર્થી ડિપાર્ટમેન્ટ થાય છે હિયર, મતલબ કે અહીંયા ડિપાર્ટમેન્ટ એવો અર્થ લેવાનો છે. મિત્રો ખાસ ભૂલ ન થાય એટલા માટે એક શબ્દ અહીંયા ધ્યાનમાં લેવા માટે લીધો છે, વુમન. સિંગ્યુલર એક વચનનો છે, માત્ર એના તફાવતથી છે પ્લુરલ થઈ જાય છે. ધ્યાન દોરવા માટે જ શબ્દ લીધો છે. એક એવો જ શબ્દ બોલવામાં તો બે એક સરખી રીતે જ વપરાતો છે, પણ ધીસ અને ધીસ, સિંગ્યુલર અને પ્લુરલ, પાછળ આવતા ક્રિયાપદ ઉપરથી આપણે નક્કી થઈ શકે છે અને સ્પેલિંગમાં પણ તફાવત છે. હવે મિત્રો આપણે આ પેરેગ્રાફ આધારિત પ્રશ્નોને જોઈએ. પેરેગ્રાફની લાઈન એનો એક અહીંયા નાનો પીસ લીધેલો છે. ઇન કેરેલા ધ પલ્લકડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન સેટ અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. તો પેરેગ્રાફ આધારિત પ્રશ્ન આવો હોઈ શકે, વેન વોઝ ધ પલ્લકડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી સ્ટાર્ટેડ. મિત્રો આનો જવાબને જોઈએ આપણે. વેન છે WH વર્ડ છે એટલે આપણે જવાબમાં લેવાનો હોય નહીં. વોઝ છે એ ટુ બી નો એક ફોર્મ છે, એને આપણે જવાબમાં નામ પછી ટ્રાન્સફર કરવું પડે. એટલે આપણે તમે જુઓ છો એમ અહીંયા છે ધ પલ્લકડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી, આટલું નામ પૂરું થયા પછી એને પાછળ ટ્રાન્સફર કર્યું છે. અને બાકીના શબ્દો આપણે પ્રશ્નમાંથી લેવા પડે. એટલે ધ પલ્લકડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી વોઝ સ્ટાર્ટેડ. હવે અહીંયા સિન્સ હતું, આપણે જ્યારે જવાબમાં માસ આપવાના હોઈએ ખાલી, કે વર્ષ આપવાના હોય, કે માસ અને વર્ષ બંને આપવાના હોઈએ, ત્યારે ખાસ ધ્યાન રાખવું, ઇન ઉમેરવું પડે. જો તારીખ આપવાની થતી હોય તો ઓન, તારીખ એટલે કે કોઈ દિવસ આપવાનો થતો હોય તો ઓન લખવો પડે. બાકી માસ કે વર્ષ માટે છે ઇન મૂકી અને પછી સમય મૂકી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વેર ઇઝ ધ પલ્લકડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી? કઈ જગ્યાએ છે આ પલ્લકડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી? તો એનો જવાબ જોઈએ મિત્રો આપણે. વેર છે એ WH વર્ડ છે, ઇઝ છે એ ટુ બીનું ફોર્મ છે, એટલે એને આપણે પાછળ જવાબમાં ટ્રાન્સફર કરવું પડે, એટલે અહીંયા ટ્રાન્સફર કર્યું છે. અને ધ પલ્લકડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી એ શબ્દોને આપણે જવાબમાં રિપીટ કરવા પડે. એટલે ધ પલ્લકડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી ઇઝ, જવાબમાં આપણે શરૂઆતના શબ્દો ઇન કેરેલા છે એ મૂકશું એટલે જવાબ આપણો પૂરો થશે. ચાલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. હવે એની લાઈન છે, ઇન કેરેલા ધ પલ્લકડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન સેટ અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. It is a fine modern library. Since when has the Palakkad District Public Library been running? આપણે આગળના જવાબમાં સિન્સને દૂર કરેલું હતું કારણ કે એમાં સ્ટાર્ટેડ શબ્દ હતો. હવે અત્યારે તો આ ચાલી રહી છે એટલા માટે થઈને આપણે આ જવાબને માં સિન્સથી પ્રશ્ન છે, જવાબમાં સિન્સ આવવું જરૂરી છે. જોઈએ જવાબ. તો વેન શબ્દ WH વર્ડ છે, જવાબમાં એની જરૂર નથી. હેઝ છે
એ ટુ હેવનું યોગ્ય ફોર્મ છે, પ્રોપર ફોર્મ છે, અને એ હેઝને આપણે પાછળ ટ્રાન્સફર કરવું પડે. અને બાકીના શબ્દો નામને આપણે પહેલાં લઈશું, ધ પલ્લકડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી, પછી હેઝ લઈ બાકીના શબ્દોમાં બીન રનિંગ એને આપણે પાછળ હેઝ પછી લેવા પડે એટલે લીધા. સિન્સ શબ્દ શરૂઆતમાં હતો, સિન્સની સાથે સમય જોડાય એટલે આપણે જવાબમાં હંમેશા સમય પાછળ જ આપવાનો હોય છે, એટલે સિન્સને પાછળ લખી અને જવાબમાં જે સમય આવે છે સપ્ટેમ્બર 2013 એને પાછળ જવાબમાં એડ કરેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. હાઉ ઇઝ ધ પલ્લકડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી? પલ્લકડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી કેવી છે? જવાબ જોઈએ મિત્રો. હાઉ છે WH વર્ડ છે, તમે જાણો છો, એટલે જવાબમાં આવશે નહીં. ઇઝ છે ટુ બીનું યોગ્ય ફોર્મ છે, એને આપણે પાછળ ટ્રાન્સફર કરવું પડે નામ પછી, એટલે નામ છે આ વાક્યનું ધ પલ્લકડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી એ લખી પછી આપણે ઇઝ મૂકીએ અને લાઇબ્રેરી કેવી છે એ લખીશું ફાઇન એન્ડ મોડર્ન. મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ જ શબ્દો લેવાના છે, એ અને લાઇબ્રેરી લેવાના નથી, કારણ કે આપણે લાઇબ્રેરી તો આપણે આગળ લખી નાખેલું છે પ્રશ્નના આધારે, એટલે બીજી વાર અહીંયા લાઇબ્રેરી લેવાય નહીં. અને લાઇબ્રેરી ન લઈએ એટલે આપણે આ એ પણ છે એ જવાબમાં લેવાનો નથી. ફાઇન એન્ડ મોડર્ન શબ્દ છે એડજેક્ટિવ છે ને, એ આર્ટિકલ લેતા નથી, એટલે આપણે એમાં આર્ટિકલ આપવાનો નથી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. ઇટ ઇઝ એ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, a center for information, knowledge, wisdom, cultural activities, research and reference. મિત્રો એક પ્રશ્ન એવો હોઈ શકે અધૂરું વાક્ય પૂરું કરવા માટે, ધ પલ્લકડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી ઇઝ એ સેન્ટર ફોર. મિત્રો અહીંયા નામ લખેલું છે આપણે પ્રશ્નમાં, ધ પલ્લકડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી. હવે તમે અહીંયા પેરેગ્રાફમાં જોવા જશો તો નામ નથી, તો અહીંયા એના માટે ઈટ વાપરેલો છે, પણ બાકીના શબ્દો તમે જો કમ્પેર કરશો તો અહીંયા સુધી બધા સરખા જ આવે છે. તો આપણે ફોર પછી છે જવાબ તમે સમજી ગયા છો શું આવે. અથવા એક પ્રશ્ન બીજો પણ હોઈ શકે એવો કે વાય કેન વી સે, શા માટે આપણે કહી શકીએ શું કે ધ પલ્લકડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી એ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, કે શા માટે એ લાઇબ્રેરી છે એ ફાઇન છે, મોડર્ન છે. તો મિત્રો જવાબને જોઈએ. જો વાયવાળા પ્રશ્નોને જવાબમાં ધ્યાનમાં લેવો હોય તો અહીંયા એક બ્રેકેટ કરેલો છે તમારે ધ્યાનમાં લેવા માટે. એ બ્રેકેટ સુધીના શબ્દો આપણે લેવા પડે. તો પહેલાં આપણે આને લઈએ, બ્રેકેટ કરેલો છે ને, તો વાય તો WH વર્ડ છે એટલે જવાબમાં નહીં આવે. કેન છે એ મોડેલ ઓક્ઝિલરી છે અને આપણે પાછળ ટ્રાન્સફર કરવું પડે, એટલે વી છે એ પ્રનાઉન છે એને પહેલાં લઈશું. વી કેન સે ધેટ, ધેટ શબ્દ આપણે જવાબમાં લખી શકીએ, ન લખીએ તો પણ ચાલે. ધ પલ્લકડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. વાયનો પ્રશ્ન છે એટલે આપણે બીકોઝ શબ્દને ઉમેરીશું અને આ પલ્લકડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી માટે ઈટ શબ્દ જરૂરી છે એટલે આપણે અહીંયા ઈટ લીધો. હવે આપણે અધૂરું વાક્ય પૂરું કરવા માટે જોઈએ તો કે ધ પલ્લકડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી ઇઝ અ સેન્ટર ફોર, આટલા શબ્દો તો પ્રશ્નમાં અહીંયા હતા અને આ ધ પલ્લકડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી માટે અહીંયા ઈટ વાપરેલો છે. હવે બાકી તો તમે સમજી જશો. અહીંયા ઈટ પછી સીધું શું આવશે? ઇઝ એ સેન્ટર ફોર. એ રીતે જવાબ થશે આપણે સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. એટલે ઈટ પછી ઇઝ એ સેન્ટરથી બધો જવાબ એમને આવી શકે વાયવાળા જવાબમાં, અને
અધૂરું વાક્ય પૂરું કરવામાં તો કંઈ કહેવાની જરૂર નથી, કારણ કે ફોર પછીના બધા શબ્દો બેઠે બેઠા લાગુ પડે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. બટ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ. સમાચારમાં છે ફોર ડિફરન્ટ રીઝન્સ. A third of its 1,000 members are women. These women are supported by the shared space the library offered them. Launched a women's unit in February 2014. તો આના આધારે ક્વેશ્ચન છે વાય વોઝ ધ લાઇબ્રેરી ઇન ન્યૂઝ. મિત્રો જવાબ જોઈએ આપણે. વાય છે WH વર્ડ છે એટલે જવાબમાં નહીં લઈએ. વોઝ છે ટુ બીનું ફોર્મ છે, એને આપણે પાછળ ટ્રાન્સફર કરીશું. ધ લાઇબ્રેરી શબ્દને આપણે આગળ લેવા પડે, નામ છે એટલે. ધ લાઇબ્રેરી વોઝ ઇન ન્યૂઝ. વાયનો પ્રશ્ન છે પૂરા વાક્યમાં જવાબ આપવાના છીએ એટલે આપણે બીકોઝને ઉમેરીશું. અને હવે અ થર્ડ ઓફ હિઝ 1,000 મેમ્બર્સ આર વીમેન થી જવાબ આગળ જોડી દઈશું. મેમ્બર્સ આર વીમેન. એન્ડ હવે મિત્રો એક અહીંયા ધેય શબ્દ બદલાયો છે. એ ધેય ધીસ વીમેન માટે બદલાયો છે. ધેય આર સપોર્ટેડ બાય ધ શેર્ડ સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ. લોન્ચ્ડ એ વિમેન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. અને એ કારણે ન્યૂઝમાં છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. ફરી પાછી લાઈન સેમ છે, પ્રશ્ન બદલી જાય છે. હાઉ મેની વિમેન મેમ્બર્સ ડઝ ધ પલ્લક્કડ લાઇબ્રેરી હેવ? તો જવાબ જોઈએ આપણે મિત્રો. હાઉ મેની છે WH વર્ડ છે ને આપણે જવાબમાં ન લઈએ. 10 છે એ પણ સહાયકારી ક્રિયાપદ છે. ડુ ડઝ અને ડીડ જવાબમાં લેવાના હોય નહીં ક્યારેય. તો ધ પલ્લક્કડ લાઇબ્રેરીથી જવાબ શરૂ કરીશું. હેવને આપણે રિપ્લેસ કરીશું હેઝથી, કારણ કે અહીંયા ડઝ હતું એટલે ડઝ નીકળી જાય છે તો હેવનું હેઝ થશે. એબાઉટ શબ્દ આપણે મૂકવો પડશે, કારણ કે સંખ્યા સ્પષ્ટ નથી એટલે એબાઉટનો અર્થ લગભગ એ થર્ડ ઓફ ઇટ્સ 1,000. આ શબ્દો લઈ અને વિમેન મેમ્બર્સને આપણે પાછળ જોડી દઈશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વેન ડીડ ધ પલ્લક્કડ લાઇબ્રેરી લોન્ચ એ વિમેન્સ યુનિટ? વિમેન્સ યુનિટની સ્થાપના ક્યારે થઈ, ક્યારે શરૂ કર્યું? જવાબ જોઈએ. વેન છે WH વર્ડ છે એટલે એને લઈશું નહીં જવાબમાં. ડીડ છે એ સહાયકારી છે, એને પણ આપણે જવાબમાં નહીં લઈએ. તો ડીડ પછીના શબ્દથી આપણો જવાબ શરૂ કરીએ તો ધ પલ્લક્કડ લાઇબ્રેરી. આ લોન્ચ શબ્દને આપણે રિપ્લેસ કરવો પડે, કારણ કે ડીડનો ક્વેશ્ચન છે, પાસ્ટ ટેન્સ બતાવે છે. પેરેગ્રાફમાં એ લોન્ચડ પાસ્ટ ટેન્સ આપેલું છે, એ આપણે અહીંયા સીધું લઈએ. બાકી રહે છે પ્રશ્નમાંથી એ વિમેન્સ યુનિટ. હવે આપણે સમય આપવાનો છે ઇન ફેબ્રુઆરી 2014. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. સેમ લાઈન છે. હાઉ ડીડ ધ પલ્લક્કડ લાઇબ્રેરી સપોર્ટ વિમેન? સ્ત્રીઓને કઈ રીતે સપોર્ટ કર્યો પલ્લક્કડ લાઇબ્રેરીએ? તો જવાબ જોઈએ મિત્રો. હાઉ છે તમે જાણો છો એમ WH વર્ડ છે એટલે હાઉ તો આવશે નહીં જવાબમાં. ડીડ છે એ પણ સહાયકારી છે એટલે એને પણ આપણે રિમૂવ કરીશું. તો ડીડ પછીના શબ્દથી આપણો જવાબ શરૂ થાય તો ધ પલ્લક્કડ લાઇબ્રેરી. સપોર્ટ શબ્દને આપણે સપોર્ટેડ કરીશું, કારણ કે ડીડ છે એ સપોર્ટમાં ભરી જાય એટલે સપોર્ટનું પાસ્ટ ટેન્સ થઈ જશે સપોર્ટેડ. પ્રશ્નના શબ્દોમાં વિમેન બાકી રહી જતું એ આપણે લઈએ. હાઉનો પ્રશ્ન છે, INGથી આપણે જવાબ છે કરીશું. ઓફર્ડ શબ્દનું આપણે ઓફરિંગ કરેલું છે. હાઉનો પ્રશ્ન છે એટલે ઓફરિંગ ધ શેર્ડ સ્પેસ. એન્ડ લોન્ચડનું આપણે લોન્ચિંગ કર્યું. આપણે અગાઉ વાત થઈ ગઈ એમ હાઉનો પ્રશ્ન છે એટલે ING થી જવાબ
આપી શકીએ. પછી બાકીના શબ્દો એ વિમેન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. બે રીતે વિમેનને સપોર્ટ કર્યો. એક તો શેર્ડ સ્પેસ કરીને, એ શેર્ડ સ્પેસને ઓફર કરીને, અને બીજું કે વિમેન્સ યુનિટને લોન્ચ કરીને. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. વોટ ડીડ ધ પલ્લકડ લાઇબ્રેરી ઓફર વિમેન? પલ્લકડ લાઇબ્રેરીએ સ્ત્રીઓને શું ઓફર કર્યું? તો જોઈએ જવાબ મિત્રો. વોટ અને ડીડ તો જવાબમાં આવે નહીં. ડીડ પછીના શબ્દથી જવાબ શરૂ થાય તો ધ પલ્લકડ લાઇબ્રેરી. ઓફર શબ્દને આપણે રિપ્લેસ કરીશું ઓફર્ડથી, કારણ કે ડીડનો ક્વેશ્ચન છે એટલા માટે ઓફર્ડ વિમેન. અને પછી જોઈએ તો કે ધ સેલ્ડ સ્પેસ. લાઇબ્રેરી પાસે જે સ્પેસ હતી એમાંથી થોડીક સ્પેસ આપીને એ ઓફર કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. લાઈન છે એના માટે ધ યુનિટ ગોટ ટુગેધર. યુનિટ કયું યુનિટ? તો વિમેન્સ યુનિટ. ભલે અહીંયા સ્પષ્ટતા ન આપી હોય પણ આપણે પ્રશ્નને સમજીને છે લાઈન સમજી જશો તો સમજાઈ જશે. ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વિમેન. તો ક્વેશ્ચન છે વોટ ડીડ ધ વિમેન્સ યુનિટ ડિસ્કસ? જવાબ જોઈએ મિત્રો. વોટ અને ડીડ તો જવાબમાં આવે નહીં. તો ડીડ પછીના શબ્દથી જવાબ શરૂ થશે તો ધ વિમેન્સ યુનિટ. ડિસ્કસને આપણે રિપ્લેસ કરીશું ડિસ્કસ્ડથી. મિત્રો અહીંયા તમને ધ્યાન દોર લઉં, અહીંયા ટુ હતો એટલે ડિસ્કસ હતો, પણ હવે અહીં તો પ્રશ્નમાં ડીડ છે એટલે ડીડ છે એ આ ડિસ્કસમાં પડે એટલે એને પાસ્ટ ટેન્સ કરવું પડે એટલે ડિસ્કસ્ડ. પછી તો તમે જુઓ છો એમ ડિસ્કસ પછીના શબ્દો સીધા આપણે જવાબમાં ઉમેરી લઈશું. મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વિમેન. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વાય ડીડ ધ વિમેન્સ યુનિટ ગેટ ટુગેધર? ગેટ ટુગેધર એટલે ભેગું થવું. વિમેન્સ યુનિટ શા માટે ભેગું થયું? બીજો એવો જ ક્વેશ્ચન છે હુ ગોટ ટુગેધર? કોણ ભેગું થયું? ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વિમેન. સ્ત્રીઓને એમ્પાવર કરવા, શક્તિમાન બનાવવા માટે કોણ ભેગું થયું? વાયના પ્રશ્નમાં વાય અને ડીડને આપણે નહીં લઈએ જવાબમાં, પણ ડીડ પછીના શબ્દથી જવાબ શરૂ કરશું એટલે ધ વિમેન્સ યુનિટ. હવે અહીંયા તમે પ્રશ્નમાં જુઓ છો હુવાના પ્રશ્નમાં ગેટનું ગોટ છે, તો આ ડીડ છે એ ગેટમાં પડે એટલે ગોટ થશે. ગોટ ટુગેધર એ રીતે છે પ્રશ્ન છે. તો આપણે જવાબને જોઈએ મિત્રો. બંનેનો જવાબ એક જ છે. વાય, ડીડ અને હુ આ બેમાંથી ત્રણમાંથી એકઈ શબ્દો જવાબમાં નહીં આવે એટલે ધ વિમેન્સ યુનિટ જવાબમાં આપણે હુ હશે તો ધ વિમેન્સ યુનિટ પહેલાં લઈશું. વાય ડીડ હશે તો પણ ધ વિમેન્સ યુનિટ તો પહેલાં જ આવશે. ગેટનું આપણે ગોટ કરેલું છે, ડીડ છે એટલા માટે. ટુગેધર એ તો પ્રશ્નનો શબ્દ છે એટલે આપણે લેવો જ પડે. અને વાયનો પ્રશ્ન હોય ત્યારે જો બીકોઝમાં જવાબ આપવાનો થતો હોય તો પૂરું વાક્ય આવે, પણ બીકોઝની જરૂર ન હોય અને પેરેગ્રાફમાં ટુ પછી વર્બ આવી જતું હોય તો આપણે એને સીધું જવાબમાં જોડી શકીએ છીએ. એટલે ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વિમેન. મિત્રો અહીંયા પેરેગ્રાફ નંબર 10 પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. મિત્રો મારો આ વિડીયો જોઈ આપ એને લાઈક કરશો જ, સબસ્ક્રાઈબ પણ કરજો, જેથી આવનારા વિડીયો તમને સરળતાથી અને તુરંત મળી જાય. અને તમારા સહપાઠીઓને પણ શેર કરજો કે જેથી આ જ્ઞાન જે તમને મળી રહ્યું છે એ તમારા મિત્રોને પણ મળે.